ઔદ્યોગિક નગરી વાપીમાં એક સોસાયટીમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ વાપી જીઆઈડીસી પોલીસે ઉકેલી કાઢ્યો છે। પરિવાર બહારગામ ગયો હતો ત્યારે તેમના ઘરના કબાટમાં રાખવામાં આવેલા 24 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી। જોકે વાપી જીઆઈડીસી પોલીસે આ લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। ત્યારે કોણ છે આ જાણભેદો, સફાઈ કર્મચારી અને કેવા છે તેના કારનામાં જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। વલસાડ જિલ્લાના વાપીના ગુંજર વિસ્તારમાં સમર્થ કિરાણા સ્ટોર ધરાવતા ચંદ્રકાંત બાગડ પોતાની માતાના અવસાનના પ્રસંગે વતન મહારાષ્ટ્ર ગયા હતા। જોકે જ્યારે તેઓ પરત ફર્યા હતા ત્યારે વસંત પંચમીના દિવસે પોતાના ઘરના બેડરૂમના કબાટને ચેક કરતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પોતાના ઘરમાં રાખવામાં આવેલા અલગ અલગ સોનાના 24.50 તોલા દાગીનાની ચોરી થઈ હતી। હાલ જ્યારે બજારમાં સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે લાખો રૂપિયાનું નુકસાન ચોરાઈ જતા પરિવાર ગભરાઈ ગયો હતો। આ મામલે ચંદ્રકાંત બાગડ દ્વારા વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે વાપી જીઆઈડીસી પોલીસે આ મામલે ગંભીરતાને લઈ વિવિધ ટીમો બનાવી હતી। અંતે વાપી જીઆઈડીસી પોલીસની મહેનત રંગ લાવી છે અને વાપી પોલીસે ગણતરીના સમયમાં ચોરીના મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે। વાપી પોલીસે લાખો ચોરીના મામલે 2 આરોપી અજય કાંતિલાલ સોલંકી અને કલ્પેશ મિસ્ત્રીની ધરપકડ કરી છે। વાપી પોલીસના હાથે ઝડપાયેલા આરોપી અજય સોલંકી આજ સોસાયટીમાં સાફ સફાઈનું કામ કરે છે, તેથી તે ફરિયાદીને સારી રીતે જાણીતો આરોપી અજયને આ તક ઝડપી લીધી હતી। તેના સાગરીતો સાથે મળીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે। ઝડપાયેલા બંને આરોપી ખૂબ જ સાતીર છે અને ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। ઝડપાયેલા આરોપી એટલા બધા સાતીર છે કે લાખો રૂપિયાની સોનાની ચોરી કરી ચોરેલો માલ ગુંજન અંબે માતા મંદિરની બાજુમાં જમીનની નીચે દાટી દઈ ફરાર થઈ ગયા હતા। તેઓ એવું માનતા હતા કે જ્યારે મામલો શાંત પડે ત્યારે આ લાખો રૂપિયાનું સોનું લઈ પોતે ફરાર થઈ જશે। ત્યારે ઝડપાયેલા આરોપીને સાથે રાખી વાપી પોલીસે આ ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપીએ જે સ્થળે જમીનમાં ચોરેલા સોનાના દાગીના જે સ્થળે દાટ્યા હતા તે પરત મેળવ્યા છે। આમ ચોરાયેલો સંપૂર્ણ સોનાના દાગીના પોલીસે રિકવર કર્યા છે। લાખોની ચોરીની આ ઘટનામાં ચોરી કરનાર સફાઈ પણ ફરિયાદી ચંદ્રકાંત બાગડને સારી રીતે જાણતો હતો અને આ સફાઈ કરવી એ જ સોસાયટીની સફાઈની સાથે ફરિયાદીના લાખો રૂપિયાના સોનાના દાગીનાની સફાઈ કરી નાખી હતી। જોકે વાપી પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે। જોકે આરોપીના રિમાન્ડ દરમિયાન અન્ય એક બીજો આરોપી પણ ઝડપાય તેવું મનાઈ રહ્યું છે। વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આરસીએલ કોલોનીના ઘરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલી। આશરે 24.5 તોલા જેટલા સોના ચાંદીના દાગીના ચોરાયેલા અને આ બાબતની જાણ ફરિયાદીએ પોલીસને કરતા વાપી જીઆઈડીસી પોલીસે ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી। આ તપાસ દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ ઇન્ટેલિજન્સના આધારે વાપી જીઆઈડીસી પોલીસે 2 આરોપીની ધરપકડ કરેલ છે। જે ધરપકડ કરેલ છે એ આરોપીના નામ છે અજય સોલંકી અને કલ્પેશ મિસ્ત્રી। કે ફરિયાદી પોતાના માતાના મરણ પ્રસંગે મહારાષ્ટ્ર પોતાના વતનમાં ગયેલા। ફરિયાદી પોતે દૂધનો અને કરિયાણાનો ધંધો કરે છે, તેથી પોતાની દુકાનમાં નોટિસ પણ લગાવીને ગયેલા કે પોતે 10 દિવસ માટે બહાર ગયેલ છે। આ તકનો લાભ ઉઠાવેલી અને ચોરોએ ફરિયાદીના ઘરમાં ઉપરના ભાગેથી પ્રવેશ કરેલો અને ઘરમાં ડ્રોવરમાં રાખેલ તિજોરીની ચાવી લઈ અને તિજોરી ખોલી અને ફરિયાદીના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હતી। જે પકડાયેલ આરોપી છે અજય સોલંકી એ આ જ કોલોનીમાં સાફ સફાઈનું કામ કરતો હતો, એટલે સારી રીતે આ ફરિયાદીની મૂવમેન્ટથી વાકેફ હતો અને એનો લાભ ઉઠાવી અને એને પોતાના બીજા સાગરીતોની મદદથી આ ચોરી કરેલ છે। હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે। બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન આ આરોપીએ આ મુદ્દામાલ, ચોરેલો મુદ્દામાલ અલગ અલગ જગ્યાએ જમીનમાં દાટેલો હતો। તે તમામ મુદ્દામાલ પોલીસે તપાસના કામે રિકવર કરેલ છે અને વધુ તપાસ ચાલુ છે।